બનાવશું આપણે સૂજી બાઈટ. તો એના માટે આપણે 1 કપ સૂજી લીધો છે અને બાફેલા બટેકાનું છીણ કરી લીધું છે. આદુ છીણી લીધું છે, સફેદ તલ લીધા છે, રાઈ લીધી છે, સ્લીપ્લેક્સ લીધો છે અને ઝીણા કાપીને મરચાં લીધા છે લીલા. જીરું લીધું છે, મીઠું લીધું છે અને ધાણા લીધા છે. તેલ લેશું અને પાણી લેશું તો બનાવવાની શરૂઆત કરશું. તો આપણે બનાવવાની શરૂઆત કરશું તો આપણે ગેસ ચાલુ કરી દઈશું. હવે આમાં તેલ નાખશું. તેલને ગરમ થવા દેશું. હવે આપણું તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે. આમાં રાઈ નાખીશું. હવે જીરું નાખીશું. હવે તલ નાખશું. હવે લીલા મરચાં નાખશું. હવે આપણે આદુ નાખશું. હવે પાણી નાખી દઈશું. હવે આમાં આપણે સ્લીપ્લેક્સ નાખશું અને હલાઈ નાખશું સારું. હવે મીઠું નાખશું. હવે આમાં સૂજી નાખીશું અને હલાઈ નાખશું સારું. હવે આને 5 મિનિટ ઢાંકીને ચડવા દેશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે. આને ગેસ બંધ કરી અને એક વાસણમાં કાઢી લઈશું. હવે આને ઠરવા દઈશું. આ બધું સારી રીતનું ઠરી ગયું છે. આમાં હવે છીણેલા બટેકા નાખશું. આને ભેળવી નાખશું. ધાણા નાખશું. અને સારી રીતના ભેળવી નાખશું. લોટ તૈયાર થઈ ગયો છે. આ નાની સાઈડમાં કટકા કરી લેશું. પેલા આપણે આ રીતનો રોલ વાળી લઈશું. આ રીતના બટકા કરશું નાના નાના. બધાને આ રીતના બટકા કરી લીધા છે. આને તળવા નાખી દઈશું. હવે બધાય સારી રીતના તળાઈ ગયા છે. આને હવે આપણે કાઢી લેશું. આ જ રીતના બધા તળી લેશું. આપણા સૂજી બાઇટ્સ તૈયાર થઈ ગયા છે. એને એક ડીશમાં સર્વ કરી દેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.